મોડાસા માર્કેટયાર્ડમાં હરાજી કામકાજ 5 દિવસ બંધ રહેશે। માર્ચ એન્ડિંગના કારણે પાકની હરાજી નહીં કરવામાં આવી। 1 એપ્રિલ સુધી હરાજી બંધ રહેશે। 2 એપ્રિલે બુધવારે હરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૂ કરાશે। ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીની આવક સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરાયો। કમોસમી વરસાદ પડવાની સંભાવના અને માર્ચ એન્ડિંગના કારણે નિર્ણય આજથી 31મી માર્ચ સુધી તમામ જણસીની આવક સંપૂર્ણ બંધ રહેશે। દમણનો દરિયા કિનારો આજે 1 દિવસ માટે બંધ કરાશે। દમણના તમામ દરિયા કિનારા પર જવા માટે રોક લગાવવામાં આવી। દરિયા કિનારાની સ્વચ્છતા ઝુંબેશને કારણે પ્રશાસનનો નિર્ણય। માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય ભરત પટેલની પોલીસ કસ્ટડીમાં તબિયત લથડી। કોસંબા પોલીસે ભરત પટેલની ધરપકડ કરી હતી। જમીન પર લાખો રૂપિયાનો બેંકનો બોજો છતાં ખરીદનારને અંધારામાં રાખી જમીન વેચી મારી। પાલનપુર તાલુકાના વગદા ગામે પાણીની પરબની તોડફોડ કરવામાં આવી। સરકારની ગ્રાન્ટમાંથી બનાવેલ પરબને નુકસાન પહોંચાડાયું। રોહિત સમાજના લોકોએ પાલનપુરના તાલુકા પોલીસ મથકે જાણ કરી અસામાજિક તત્વો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। જામનગરમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો। રખડતા ઢોરની અડફેટે જોગવડ ગામ પાસે પરપ્રાંતીય વ્યક્તિનું મોત। મૃતકના લીવર કિડની અંગોનું દાન કરવામાં આવશે। સુરતના ઉત્તરાણ વિસ્તારમાં કૂટણખાનું ઝડપાયું। હોટેલ એ બોસમાં ચાલતું હતું કૂટણખાનું। ઉત્તરાણ પોલીસે બાતમીના આધારે રેડ કરી કૂટણખાનામાં મહિલાઓને મુક્ત કરાઈ। પોલીસે 6 ગ્રાહકોની ધરપકડ કરી છે। ધારી ગીરના રેવન્યુ કાંઠા વિસ્તારમાં આગની ઘટના। સિંહ, દીપડા, હરણ સહિત વન્ય પ્રાણીઓના વસવાટવાળા વિસ્તારમાં આગ લાગતા તંત્ર દોડતું થયું। ફાયર દ્વારા 2.5 કલાકની જહેમત બાદ કાબુ મેળવાયો। વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત થયું। અકસ્માતમાં હિમાલીબેન પટેલનું મોત થતાં સર્વે કાછિયા પટેલ સમાજ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન। મૃતકની આત્માને શાંતિ તેમજ પરિવારને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચ યોજાઈ। ઓડિશાના ઝારસુગુડામાં તાપમાન 42 ડિગ્રીને પાર તો ઝારખંડ સહિત 4 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ અપાયું। જ્યારે દિલ્હી પંજાબમાં ભારે પવન પણ ફૂંકાવાની આગાહી।